વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોરવા પોલીસ સ્ટેશનમાં તાજિયા વિસર્જનના દિવસે નિયમ કરતા વધારે ઊંચાઈવાળું ડીજે સામેલ કરી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડતા તાજિયા આયોજકો તથા ડીજે સંચાલક વાહન માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ જે અંગે ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયાનાઓ તથા તાબાના સર્વેલન્સ ટીમને તથા અન્ય બંદોબસ્તમાં હાજર માણસોને તાજિયા વિસર્જન અંગે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની સૂચના આપેલ, જે આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગોરવા ગરાસિયા મહોલ્લાના તાજિયાના આયોજકો દ્વારા વિસર્જનમાં લાવેલ સરકાર સાઉન્ડ નામના ડીજે સંચાલક તથા ડીજે સિસ્ટમ ફિટ કરેલ કન્ટેનર ચાલકનાઓ વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશનની પાર્ટમાં 2025 BNS કલમ 324(5)54 તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ કલમ 3(7) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ડીજે સિસ્ટમના સાધનો કબજે કરવામાં આવેલ। પકડાયેલ આરોપી કન્ટેનર નંબર PB06AX3380 ના ચાલક કિરપાલસિંહ નિર્મલસિંહ ચહલ રહેવાસી B11 અલંકાર ટેનામેન્ટ શુભ સોસાયટીની સામે TP13 છાણી વડોદરા શહેર। બીજો સરકાર સાઉન્ડ રાજપીપળા ડીજેના સંચાલક બકુલકુમાર ચિમનભાઈ માછી ઉંમર વર્ષ 35 રહેવાસી નવા ફળિયા માછીવાડ રાજપીપળા તાલુકો નાંદોદ। ત્રીજો આયોજક કયુમ યુનુસભાઈ રાઠોડ ઉંમર વર્ષ 26 રહેવાસી નહેરુનગર ગોરવા પોલીસ સ્ટેશન સામે ગોરવા વડોદરા શહેર। ચોથો વાઘેલા સાજીદભાઈ ઇબ્રાહીમભાઈ ઉંમર વર્ષ 42 રહેવાસી G24 157 ગરાસિયા મહોલ્લો ગોરવા વડોદરા શહેર।